આદરણીય શ્રી હરદેવસિંહજી, so kind of you to have come over. ડૉક્ટર સાહેબ, અહીંયા બધા જ મંચસ્થ મહાનુભાવો જે બિરાજમાન છે, અહીંયા બહેનો, માતાઓ, વડીલો, વિદ્યાર્થીઓ, નવા વર્ષના પ્રારંભમાં જ્યારે સ્નેહ મિલન સામાન્ય રીતે યોજવામાં આવતો હોય છે, પરંતુ હરબમજીરાજ ગરાસિયા છાત્રાલય ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળમાં આપણે જેનો બે ઓબ્જેક્ટિવ્સ અને બે ધ્યેય છે કે મા સરસ્વતીના સાધકનું સન્માન, જે આપણા તેજસ્વી વિદ્યાર્થીઓ છે એનું સન્માન કરવું, અને આપણા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું મિલન, આ બંને વસ્તુઓનો સમન્વય કરીને આપણે વર્ષના અંતિમ ચરણની અંદર જ્યારે આ સમારોહનું આયોજન કરતા હોય છે, ત્યારે એ ગતિશીલતા, એ પ્રગતિ સાથેની એ પરિવર્તનની દિશાના શ્રી ગણેશાય થતા હોય છે. અહીંયા માનું ભાવો જ્યારે બિરાજમાન છે, ત્યારે મને કહેવાનું મન થાય કે જે રીતે તબક્કાવાર હરબમજીરાજ ગરાસિયા છાત્રાલયમાં પ્રગતિ થતી જાય છે, આપણે નવા બિલ્ડિંગ્સનું નિર્માણ કરતા જઈએ છીએ, નવા ફ્લોર્સ આપણને મળતા રહે છે, વિદ્યાર્થીઓની સંખ્યા આપણને વધતી રહે છે, લાઇબ્રેરીઝનો એરિયા આપણે વધારતા રહીએ છીએ, અને હમણાં હરિશ્ચંદ્રસિંહજીની મહેનતથી આપણે જે જૂની દુકાનો છે એને પણ લેવાનો પ્રયત્ન આપણે ચાલુ રાખ્યો છે. આ બધી જ વસ્તુઓની અંદર આપણું ધ્યેય એ માત્ર શિક્ષણ છે. આજે દીકરાઓ ગામડાઓમાંથી આવીને અહીંયા બિરાજીને અને રાજકોટ જે સૌરાષ્ટ્રનું પાટનગર છે કે જેની અંદર આપણે સ્કૂલ્સ અને કોલેજીસનો રાફડો ફાટી નીકળ્યો છે, એની અંદર જ્યારે અહીંયા આવીને શિક્ષણનું જ્યારે આવિષ્કરણ કરે છે, ત્યારે આપણા સમાજ માટે એક બહુ મોટા સંતોષની વાત હોય છે. શૈક્ષણિક કારકિર્દીનું નિર્માણ કરતા વિદ્યાર્થીઓ, એનું સન્માન ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સાનિધ્યની અંદર થાય. અને આજે પ્રવીણસિંહજી મુસાહિબ જ્યારે અહીંયા બિરાજમાન હતા, ત્યારે એને બધાને આવકાર આપીને, દરેક વિદ્યાર્થીઓને સમજીને, અને કોઈ પણ નાની મોટી ઉણપ વિદ્યાર્થીમાં હોય તો એને સુધારીને પણ એને આગળ એને વધારવા માટેની જે સંકલ્પના હતી, એ દ્રષ્ટિકોણને, એ વિચારધારાને આગળ વધારવા માટે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દર વર્ષે આ પ્રકારનું જ્યારે મિલન કરતા હોય છે, ત્યારે આપણે વર્તમાન વિદ્યાર્થીઓનો આપણે સન્માનનો પણ કાર્યક્રમ સાથે સાથે રાખતા હોય છે. મને દેવનસિંહજીએ જ્યારે વાત કરી કે આ વખતે જ્યારે આપણે ક્લાસીસની અંદર પણ આપણી જે સંખ્યા વધે છે, અને જુદા જુદા પ્રકારના ક્લાસીસ કરીને આપણે દીકરીઓ પણ અહીંયા એટલા જ સંમલિત થાય, સમાવિષ્ટ થાય, એનો પણ આપણે લગાતાર પ્રયત્ન જે આપણો જે હોય છે, એની અંદર દેવનસિંહજીભાઈ, હું આપને એક પૂછવા માગું છું કે આપણે કયા કયા પ્રકારના ક્લાસીસ અત્યારના શરૂ થઈ ગયા છે, કયા કયા પ્રકારના ક્લાસીસ આપણે હવે થવામાં છે, એમાં આપણા દીકરીઓ અને બહેનો જે બધા પધારે છે એને પણ કંઈ મુશ્કેલી નથી પડતી, એ પણ મને સાથે સાથે મારા વક્તવ્ય પછી હું આપની પાસેથી જાણવા માગીશ. એમાં પણ આપણે કયા પ્રકારનો સુધારો કરી શકીએ એનો પણ આપણે નિર્ણય લેવો છે. અને હવે જ્યારે આપણે દાતાઓ આપણને મળતા જાય છે અને આપણે વિવિધ પ્રકારની આપણે વિકાસશીલ થઈને આપણે અહીંયા બધું આપણે આરંભ કરતા જઈએ છીએ, ત્યારે અહીંયા મહાનુભાવો જે બિરાજમાન છે એના પણ મને અત્યારના એના સજેશન્સ, એમને કયા પ્રકારના નૂતન વિચારો છે એને અમલ કરવા માટેનું એ એક મારું એક કર્તવ્ય છે. આપ અહીંયા જ્યારે જુનાગઢ બિરાજો છો, આપ આપણે દાલ સાહેબ જ્યારે ત્યાં ગાંધીનગર છે, આપ ગાંધીનગર બિરાજો છો, આપના પણ વિચારો જાણવા મારે અતિ આવશ્યક છે, કેમ કે આપ આ સમાજને એક નવી દિશા આપવા માટે આપના વિચારોને હું સંકલિત કરવા હું તત્પર છું. અત્યારના એક એવું આયોજન પણ આપણે વિચારી શકીએ, જે અત્યારના બધા ટ્રસ્ટીઓ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું મિલન છે, ત્યારે હું એક વિચાર આપના સમક્ષ એક વહેતો મૂકવા માગું છું.
અને જ્યારે આપણે એક કલ્પના કરી કે ભાઈ આ ઓડિટોરિયમની અંદર આપણે ક્લાસીસ ચાલુ કરીએ ત્યારે એ આપણા માટે એક નૂતન વિચાર હતો. આપણે એ જ્યારે વિચાર અમલમાં મૂક્યો ત્યારે ટ્રસ્ટીઓ વિચારતા હતા કે ભાઈ અહીંયા ઓડિટોરિયમમાં આપણે આ ક્લાસીસ શરૂ કરવા કે નહીં, આને આપણે શું ઇમ્પેક્ટ આવશે, આ આપણે કરવાથી કેટલો સમાજને ફાયદો થશે. પણ એક પહેલ કરવાથી એમ કહેવાય છે કે સક્સેસ મીન્સ ટેકિંગ સ્મોલ સ્ટેપ્સ એટ અ ટાઈમ. આપને એક મોટો જમ્પ મારવાનો નથી, પણ આપ નાના સ્ટેપ્સ કેવી રીતના ભરી શકો છો એ આપની લાંબી દોડ પૂરી કરવા માટે, સંપન્ન કરવા માટે, પૂર્ણ કરવા માટે એ એક અત્યંત જરૂરી છે. તો એક વિચાર હતો અને ટ્રસ્ટીઓને એ જ્યારે અમલમાં મૂક્યો તે એના અગણિત અને અનેક ફાયદાઓ છે એ આજે સમાજ જોઈ શકે છે અને ઝીલી શકે છે, એને સ્વીકારી શકે છે કે આપણા દીકરા દીકરીઓ જ્યારે અહીંયા ભણે છે અને કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં જ્યારે એ પાસ થઈ અને એમને જ્યારે નોકરી પણ મળી જાય છે ત્યારે એમને તો એ સંતોષ હોય જ, એમના માતા પિતાને તો એ સંતોષ હોય જ, પણ આપણે સમાજના આપણે એક અગ્રણીય જે અહીંયા બિરાજે છે એ ટ્રસ્ટીઓને પણ એનો કેટલો સંતોષ હોય એ આપ જાણી શકો છો. અત્યારના હું એક આપના સમક્ષ એ વહેતો એક વિચાર કરવા માગું છું કે આપણા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની સંખ્યા રજિસ્ટર્ડ કેટલી હશે? આપને જે રજિસ્ટર્ડ છે એ કેટલી છે? આપણે બુક 5,000 જેટલી છે. દેવેન્દ્રસિંહજી અને દેવનભાઈ, આપને બધાને હું એ કહેવા માગું છું કે આપને જે આ 100 વર્ષ જૂની જે આ સંસ્થા છે તો એમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું હજી આપે જે રજિસ્ટ્રેશન કર્યું છે એ 5,000નું કર્યું છે, પણ આપણે કેટલા 25,000 કે 30,000 જેટલા પણ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ હશે. 5,000ને જ આપ ધ્યાનમાં રાખો તો એવી કોઈ સ્કીમ આપ વિચારી શકો ખરા કે જેની અંદર એક આપ જુદો એકાઉન્ટ ખોલવામાં આવે અને એ એકાઉન્ટનો જે એન્ડ યુઝ છે એ પ્યોરલી શૈક્ષણિક, કે આપના દીકરા દીકરીઓને આગળ વધારવા માટે એ શૈક્ષણિક હેતુમાં વિવિધ પ્રકારના ક્લાસીસ કરવા, એને સહાય કરવી, જુદા આપને સ્કૂલ્સ અને કોલેજીસમાં એડમિશન આપવા માટે આપ સહાયક બનો. અને શિક્ષણ એ જો સમાજનો હેતુ થાય અને એ ચંદ્રસિંહજી ભાડવા સ્ટડી સર્કલ રાજકોટની અંદર અહીંયા એક પાવન પરિસરની અંદર જ્યારે સ્થિત છે એને એક કેન્દ્ર સ્થાન અને એક કેન્દ્ર બિંદુ તરીકે જોવામાં આવે તો આપણે વિચારી શકીએ ખરા કે એક ભૂતપૂર્વ વિદ્યાર્થી કે જે આપણા રજિસ્ટર્ડ છે એ આપના આ ડેઝિગ્નેટેડ એકાઉન્ટની અંદર દર મહિને 500 રૂપિયા આપે. માની લ્યો કે આમાં 500 રૂપિયા રાખવા કે હજી રકમ ઓછી રાખવી એ આપને વિચાર કરવાનો છે. આ સ્કીમ પણ આગળ વધારવી કે નહીં એ પણ વિચાર હું આપના ઉપર છોડું છું, પણ એક સામાન્ય રીતે આપને હું કહેવા માગું છું કે 5,000 ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ હજી તો રજિસ્ટર્ડ છે. ઘણા એવા છે કે જે રજિસ્ટર્ડ ન પણ હોય. અને રાજકોટની અંદર આપ જે સૌરાષ્ટ્રની અંદર અહીંયા બેસીને કાર્ય સમાજ માટે કરી શકો છો, આપને ઘણા એડવાન્ટેજીસ છે, આપને ઘણા એવા પરિબળો છે જે બીજા શહેરોને ન મળે એ આપને રાજકોટને મળી શકે છે. તો એ રીતે એ 5,000 વ્યક્તિઓ છે એ ડેઝિગ્નેટેડ એકાઉન્ટની અંદર દર મહિને માની લો કે 500 રૂપિયા આપને રીતના કરે તો આપને એ 25 લાખનું ફંડ દર મહિને આપની પાસે જે આવે છે અને એ સંપૂર્ણ એ રીતે એની એક કમિટી બનવામાં આવે જેમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પણ એનું પ્રતિનિધિત્વ કરે, ટ્રસ્ટીઝ પણ હોય અને પ્યોરલી આનો એન્ડ યુઝ છે એ સમાજના શૈક્ષણિક ક્ષેત્રને વધારે સુદૃઢ કરવા માટે જ વાપરવામાં આવે. એ પ્રકારનો વિચાર આજના આ પવિત્ર સ્નેહ મિલનની અંદર હું વહેતો મૂકું છું. દેવનભાઈ, આપને અને આપણા મંચસ્થ મહાનુભાવો છે એનું હું એના સજેશન્સ લેવા માગું છું. અત્યારે આપણે કેટલા ક્લાસીસ છે, ક્લાસીસની અંદર આપણે કેટલા દીકરા દીકરીઓ પધારે છે, આપણા દીકરીઓને બહેનો માટે બીજો કોઈ આપણે ફેસિલિટીઝ આપણે કરવાની જરૂર રહે છે કે નહીં, કે એમના પાસેથી આપણા સૂચનો આવ્યા એ હું જાણવા માગું છું.
અને આ વર્ષ દરમિયાન આપણે કયા પ્રકારના ક્લાસીસ છે, અને હું અહીંયા મંચસ્થ મહાનુભાવોના પણ એ પ્રકારે વિચારો જાણવા માગીશ કે આપણે જે પ્રકારના ક્લાસીસ કરીએ છીએ એનાથી વધારે સારી રીતના આપણે કઈ રીતના કરી શકીએ, એ પણ મારા વક્તવ્ય પછી હું આપને વિનંતી કરીશ. બધા જ ટ્રસ્ટીગણ, આપ મંચસ્થ મહેમાનો, મહાનુભાવો, આપ સમય કાઢીને આપ અહીંયા પધાર્યા છો. આપ સમય કાઢીને અમારા વર્તમાન વિદ્યાર્થીઓ અને જે વિદ્યાર્થીઓનું સન્માન થયું છે એને પ્રોત્સાહિત કરવા માટે આપ પધાર્યા છો. અને બહેનો માતાઓ તો હર વખતે અહીંયા આ પ્રસંગમાં બિરાજીને અમને પ્રેરિત કરતા હોય છે, અમને પ્રેરણા આપતા હોય છે. અને આપના માટે અમે વધારેમાં વધારે હજી કાર્ય કરી શકીએ એના માટેનો સૂચનો હું મારા ટ્રસ્ટીગણ પાસેથી, કોઈ પણ અહીંયા બિરાજમાન છે એને કોઈને અમને સજેશન્સ દેવા હોય, અને અહીંયા જે આપણે બારગામથી ગાંધીનગરથી પણ આપણા બધા અધિકારીઓ પધાર્યા છે એને બધાને પણ હું આમંત્રિત કરું છું આ મંચ ઉપર કે આપ અમને વિચારો આપો કે જે વિચારોને આ કેન્દ્ર બિંદુ સ્વરૂપ શૈક્ષણિક વિકાસના કાર્યમાં હરભમજીરાજ ગરાસિયા છાત્રાલય એ વધારે સારું કાર્ય કરી શકે. અને મા આશાપુરાના ચરણોમાં પ્રાર્થના કરીને કે આપણા સમાજના દરેક સભ્યોના આશાઓ પરિપૂર્ણ થાય, એ મારો ભાવ આપની સમક્ષ પ્રગટ કરીને મારી વાણીને વિરામ આપું છું. જય માતાજી.